નમસ્કાર મિત્રો, વેલકમ છે અમારી ચેનલ ગુજરાતી ગ્રામર ધમાકા પર। મિત્રો, હું તમારા માટે એક નવો ટોપિક લઈને આવી રહ્યો છું। તે ટોપિક છે ધોરણ 6નું ગુજરાતી। તેમાં મિત્રો જો વાત કરીએ તો કવિ પરિચય, લેખક પરિચય, સાહિત્ય પ્રકાર, કાવ્ય તથા પાઠનો મહિમા અને મિત્રો સંપૂર્ણપણે વ્યાકરણ પણ આવરી લેવામાં આવેલો છે। તો મિત્રો ખાસ આ વિડીયો વધુમાં વધુ મિત્રો સાથે શેર થાય એવો પ્રયત્ન કરજો, જેથી કરીને બીજા મિત્રોને પણ ઉપયોગી બની શકે। અને મિત્રો બીજું કે ટેટ 2ની તૈયારી કરતા મિત્રો માટે ખાસ આ વિડીયો ઉપયોગી બનશે। તો મિત્રો લિંકને ફટાફટ શેર કરી દો। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો હવે જોઈએ ધોરણ 6 ગુજરાતી પાઠ નંબર 6 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંકલિત અને સાહિત્ય પ્રકાર જીવન ચરિત્ર। તો મિત્રો ખાસ ધ્યાન આપજો। હવે આપણે જોઈશું આ પાઠની બેઝિક માહિતી। આ એકમમાં આપણી ભાષાના મહાન કવિ, લોક સાહિત્યકાર અને રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા ઝવેરચંદ મેઘાણીના જીવનનો પરિચય આપવામાં આવ્યો છે। મિત્રો પ્રશ્ન બની શકે, ઝવેરચંદ મેઘાણી કયા નામે ઓળખાય છે? તો રાષ્ટ્રીય શાયર। અથવા એવો પણ પ્રશ્ન બની શકે, રાષ્ટ્રીય શાયર કોનું ઉપનામ છે? તો આપણો જવાબ હોવો જોઈએ ઝવેરચંદ મેઘાણી। આ જીવન ચરિત્ર ઘણું જ રસપ્રદ અને પ્રેરક છે। રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આ એક જીવન ચરિત્ર છે। એ રસપ્રદ અને પ્રેરક છે। પ્રેરક એટલે કે આમાંથી આપણને પ્રેરણા મળે છે, જેમાંથી કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીના વ્યક્તિત્વ અને કૃતિત્વની સુંદર છબી ઉપજે છે। આ મિત્રો જીવન ચરિત્ર છે, એમાંથી ઝવેરચંદજી મેઘાણી કવિ હતા, એમનું જે વ્યક્તિત્વ કેવા પ્રકારનું હતું એ અહીંયા સુંદર એમની છબી ઉપજે એવો આ જે પાઠ છે, જીવન ચરિત્ર છે। તો મિત્રો આ જીવન ચરિત્રમાં ઝવેરચંદ મેઘાણીનું વ્યક્તિત્વ કેવા પ્રકારનું હતું, તેમની ખૂબીઓ કેવા પ્રકારની હતી, તેમની શું વિશેષતાઓ રહેલી છે, એવી સુંદર છબી આ જીવન ચરિત્રમાં ઉપજાવેલી જોવા મળી રહી છે। તો મિત્રો આ અમારી ચેનલ છે ગુજરાતી ધમાકા। આ અમારી ચેનલનો સિમ્બોલ છે। તો મિત્રો લાઈક કરી દેજો, બીજા મિત્રોને શેર પણ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમને અમારા વિડીયો ટાઈમસર મળી રહે। હવે જોઈએ શબ્દાર્થ।
મહેર કૃપા દયા રહેમ, મહેર કૃપા દયા રહેમ. સાટું સારું માટે વાસ્તે, સાટું સારું માટે વાસ્તે. વાટ રાહ પ્રતીક્ષા રસ્તો, વાટ રાહ પ્રતીક્ષા રસ્તો. વોંકળો નાળું, વોંકળો નાળું. નિવેદન અરજ કરવી, અરજ કરવી. નિવેદન શબ્દ સમૂહ માટે મિત્રો પૂછાઈ શકે. કડપદા વસમું મુશ્કેલ, વસમું એટલે કે મુશ્કેલ. રીડ બૂમ, રીડ બૂમ. દ્રમેલ ગરમ થયેલું દીખેલું. મિત્રો પ્રશ્ન આવી શકે દ્રમેલ નો સાચો અર્થ અથવા શબ્દ સમૂહ માટે પણ પ્રશ્ન પૂછાવાની સંભાવના છે. ગરમ થયેલું દીખેલું દ્રમેલ. હાવજ સિંહ, ડણકવું ત્રાડ પાડવી. રઢ હઠ, વોડકી વાછરડી, વોડકી વાછરડી. વેળા સમય, વેળા સમય. કોળવું ઓગાળવું, કોળવું ઓગાળવું. પાદર ગામની ભાગોળ, પાદર ગામની ભાગોળ. મિત્રો શબ્દ સમૂહ માટે પ્રશ્ન બની શકે. ગામની ભાગોળ તો શું આવશે મિત્રો? પાદર. ભીનોવાન શ્યામ રંગનું શરીર, ભીનોવાન શ્યામ રંગનું શરીર. નેસ ઝૂંપડું, નેસ ઝૂંપડું. ગૌ 2.5 કિલોમીટર, ગૌ 2.5 કિલોમીટર. પાનો ચડાવવું, પ્રોત્સાહન આપવું, પાનો ચડાવવું, પ્રોત્સાહન આપવું. ઇત્યાદિ વગેરે, ઇત્યાદિ વગેરે. કાનમાં ગુંજવું, મનમાં સંભળાવવું, કાનમાં ગુંજવું, મનમાં સંભળાવવું. કયામત ઈશ્વર આગળ ન્યાયનો દિવસ, કયામત ઈશ્વર આગળ ન્યાયનો દિવસ. તાશક રકાબી મિત્રો પ્રશ્ન પૂછાવાની સંભાવના છે. તાશકનો અર્થ જણાવો. 4 ઓપ્શન આપેલા હોય અને આપણે સાચો આન્સર આપવાનો હોય ત્યારે ખાસ ધ્યાન આપજો. તાશક રકાબી. મોઢડું મોં, મોઢડું મોં. મોં મચકોડવું, મોં મચકોડવું. અભાવ કે તિરસ્કાર બતાવવા મોં વાંકું કરવું, મોં મચકોડવું. અભાવ કે તિરસ્કાર બતાવવા મોં વાંકું કરવું. શબ્દ સમૂહ માટે પણ સંભાવના છે મિત્રો પૂછાવાની, એટલે ખાસ ધ્યાન આપજો. અભાવ કે તિરસ્કાર બતાવવા મોં વાંકું કરવું તો મોં મચકોડવું. આંથડવું રખડવું, આંથડવું રખડવું. રોળ કોળ વેળા સાંજનો વખત, રોળ કોળ વેળા સાંજનો વખત. મસલત સાથે મળીને થતી વિચારણા, મસલત સાથે મળીને થતી વિચારણા. મિત્રો શબ્દ સમૂહ માટે પણ પૂછાઈ શકે એટલે ખાસ ધ્યાન આપજો. સાથે મળીને થતી વિચારણા મસલત. મિત્રો ફરીથી આપણે એનું પુનરાવર્તન કરી લઈએ, ખાસ ધ્યાન આપજો. મહેર કૃપા દયા રહેમ. સાટું સારું માટે વાસ્તે. વાટ રાહ પ્રતીક્ષા રસ્તો. મોકળો નાળું. નિવેદન અરજ કરવી. કડપ વસમું મુશ્કેલ. રીડ બૂમ. ક્રમેલ ગરમ થયેલું દીખેલું. હાવજ સિંહ. ડણકવું ત્રાડ પાડવી. રઢ હઠ, રઢ હઠ.
મિત્રો ધ્યાન આપજો ખાસ. રઢ હઠ, વાડગી વાછરડી, વોડકી વોડકી વાછરડી, વેળા સમય, ઘોળવું ઓગાળવું, પાદર ગામની ભાગોળ, ભીનો વાન શ્યામ રંગનું શરીર, નેસ ઝૂંપડું, ગાવું 2.5 કિલોમીટર, પાનો ચડાવવું પ્રોત્સાહન આપવું ઇત્યાદિ વગેરે. કાનમાં ગુંજવું મનમાં સંભળાવવું. કયામત ઈશ્વર આગળ ન્યાયનો દિવસ. ઈશ્વર આગળ ન્યાયનો દિવસ મિત્રો શબ્દ સમૂહ પૂછાઈ શકે. કયામત. તાશક રકાબી મોઢડું, મોં મચકોડવું, અભાવ કે તિરસ્કાર બતાવવા મોં વાંકું કરવું, આંતડવું રખડવું, રોળ કોળ વેળા સાંજનો વખત, મસલત સાથે મળીને થતી વિચારણા. હવે જોઈએ મિત્રો રૂઢિપ્રયોગ. ભભૂકી ઉઠવું, સળગી ઉઠવું. મિત્રો મોસ્ટ આઈએમપી છે આ રૂઢિપ્રયોગ, એટલે ખાસ ધ્યાન આપજો. ભભૂકી ઉઠવું, સળગી ઉઠવું. મિત્રો તમને મારો આ વિડીયો યોગ્ય લાગ્યો હોય અને તમને ઉપયોગી બન્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ ખૂબ ઉપયોગી બની શકે. અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો અત્યારે જ કરી લો, જેથી કરીને નવા વિડીયો તમને સમયસર મળી રહે. અને હવે આપણે મિત્રો ફરીથી નવા ટૉપિકની સાથે નવા વિડીયોમાં ફરીથી આપણે મળીશું. જય હિન્દ, જય ભારત.